અરે આટલા બધા ડ્રેસ પહેર્યા છે, એક ડ્રેસ ઓછો થઈ જાય ને તો એને કઈ ખબર નહીં પડે. બસ કર આસ્તા, આજ તું ડ્રેસ લઈ જાય, કાલ પિયરિયાનો ભરોસો ખોઈ નાખીશ. મમ્મી ને ભાભી ઉપર નથી, અહીં હોય તો જોઈજો કઈ બહાર ન ગયા હોય તો. લે મમ્મી તું અહીંયા આરામ કરે છો, હું તો આખા ઘરમાં ગોતી આવી. આવ ને, આ જો ને મારા રૂમ નો પંખો ખરાબ થઈ ગયો છે, તારો ભાઈ હારો કરાવવા ગયો છે પંખો લઈને. એટલે તું વિચારતી હતી કે બે સાસુ વહુ ક્યાં વયા ગયા છે? આજે ગરમી બહુ છે ને, તે તારા ભાભી એમ કીધું કે તમે ઘડીક મારા રૂમમાં જઈને આરામ કરો એટલે તમને ઘડીક ઠંડક મળે. ભાભી છે ક્યાં? ક્યાંય ગયા છે? એના પિયરીએ ગઈ છે, હમણાં 2-3 કલાકમાં આવી જશે. વાહ ઈ હારું, નજીકમાં પિયર હોય ને એનો આ જ ફાયદો છે, જ્યારે મરજી હોય ને ત્યારે વહી જવાનું ત્યાં. વાત તો તારી સાચી છે, તું લે બેસ અને હું તારી હાટુ પાણી લઈને આવું છું. બોલ બીજું, તારા સાસરિયામાં કેવું હાલે છે? મારા સાસરિયામાં તો બધું સારું છે, તું તારું કે? અહીંયા બધું સારું જ છે, તારી ભાભી છે ને એટલે તારી યાદ નથી આવવા દીધી. જો મમ્મી તો આવું ન બોલ, ઈ કોઈ દિવસ છે ને મારી જગ્યા નહીં લઈએ કે નાનું હું લેવાય નહીં દઉં એને. હા હવે નહીં બોલું. હા તો ઠીક છે. ચાલો જોઈ તો લો, ભાભીએ કબાટમાં મૂક્યું છે હું. રેવા દે આસ્તા, તારે એની વસ્તુને જોઈને શું કરવી છે? અરે હું ખાલી જોવ જ છું, ચોરી થોડી કરું છું. તું સાંભળ મારી વાત અને કબાટ બંધ કરી દે, આવતી જશે. હા તો આવા દે, ઈ મને કઈ કહેશે નહીં. ઓહો આમ જો તો ખરી મમ્મી, કેટલું બધું ભરેલું છે આમાં, કેટલા કપડા આમાં નાખ્યા છે એને. મારા ભાઈના બધા પૈસા છે ને આમાં જ જાય છે, જો તો ખરી. ઓહો કેટલા મોંઘા મોંઘા કપડા છે આમાં. સાંભળ, ઈ બેની વાત છે, તું વચમાં ન પડ. અરે વાહ કેવો મસ્ત ડ્રેસ છે, એમ્બ્રોઇડરી કેવી મસ્ત છે. હા ભાઈ આ તો હું મારા ઘરે લઈ જઈશ. જો આસ્તા, જે તે વસ્તુ કાઢી છે ને ઈ વસ્તુ જ્યાં જે પડી હતી ને ત્યાં જ મૂકી દે. અરે મમ્મી એટલા બધા ડ્રેસ તો પડ્યા છે, એક ડ્રેસ હું લઈ જઈશ તને કઈ ખબર નહીં પડે. હું તને કહું છું ને, જ્યાં હતો ને ત્યાં મૂકી દે. હા તો લે. અરે મને દેખાય છે મમ્મી, તું મારી કરતા વધારે તો છે ને એને પ્રેમ કરે છે, ચોખ્ખું દેખાય આવે છે. તું ખોટું સમજે છો, જેટલો પહેલા પ્રેમ કરતી હતી ને તને એટલો જ અત્યારે પ્રેમ કરું છું. દેખાય આવે છે તું મને કેટલું પ્રેમ કરે છો ને. બસ આસ્તા, મારે છે ને તારું પિયર નથી તૂટવા દેવું. એટલે આજ તું ડ્રેસ લઈને વહી જા, બસ તારી ભાભીને શું થાય કે આસ્તા બેન આવે છે અને મારી વસ્તુ લઈને વ્યા જાય છે, એના મનમાં તો આ ખરાબ વાત બેહી જાય ને, એને છે ને તારી ઉપર ભરોસો ઉઠી જાહે અને સંબંધ છે ને એ ભરોસા ઉપર જ હાલે છે. તારે જે વસ્તુ એની જોતી હોય ને એ આવે ને એટલે તું એની પાસે માંગીને લે, ચોરી કરીને ન લે. આવી રીતના છે ને સંબંધમાં ગાંઠ વળી જાય છે. સંબંધ છે ને કાચા દોરા જેવો હોય છે, એકવાર તૂટી જાય ને પછી જોડાય તો જાય છે પણ એમાં ગાંઠ વળી જાય છે. સાચું કે છે મમ્મી, એમાં વાંક તો મારો જ છે, પણ હું આગળથી આવી ભૂલ નહીં કરું.